friends. How are you? All well? Good. આજે આપણે મિત્રો ધોરણ 10માં ઇંગ્લિશમાં યુનિટ નંબર 6ની જેની શરૂઆત કરી હતી આઈ લવ યુ ટીચર એના નેક્સ્ટ પેરેગ્રાફથી અભ્યાસ કરીશું. લાસ્ટ પેરેગ્રાફ આપણે જે કર્યો હતો તેમાં હેલનજી એવું કહેતા હતા કે હું બોલતા શીખી. કેવી રીતે બોલતા શીખી? તો કે હોઠના હલનચલન અને ગળાની અંદર આવતા જે કંપનો છે એ કંપનોથી હું બોલતા શીખી. અને હું જે બોલતા શીખી તે એક ચમત્કાર હતો. હવે આજના વિડીયોમાં આપણે ત્યાર પછીની આગળની વાત કરીએ છીએ મિત્રો. બરોબર ધ્યાનથી સાંભળજો મિત્રો. When I studied seriously, when એટલે જ્યારે ત્યારે, I study એટલે અભ્યાસ કરવો, studied એનો V2 V3 થાય અને seriously એટલે ગંભીરતાથી. જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે પણ it seemed એટલે લાગવું કે દેખાવું, એ મને લાગતું more like play એ મને રમત જેવું લાગતું ધેન વર્ક કામ કરતાં એ મને રમત જેવું વધારે લાગતું. તો આખું વાક્ય આમ થશે કે જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે એ મારો અભ્યાસ મને કોઈ કાર્ય કરતાં રમત જેવું વધારે લાગતું. વેનેવર એટલે જ્યારે ત્યારે. Whenever anything delighted or interested me, જ્યારે મને કોઈ વાતમાં આનંદ થતો કે રસ પડતો ત્યારે મિસ સુલેવાન ત્યારે મારા શિક્ષિકા મિસ સુલેવાન would talk about that તેના વિશે વાત કરતા as if જાણે કે. મિત્રો અહીંયા આ as if પછીનું જે વાક્ય છે એ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનનું વાક્ય છે. હવે એનો શોર્ટમાં હું તમને મિનિંગ કહી દઉં કે આ સપોઝિશન એટલે શું છે. સપોઝિશન એક એવો ક્લોઝ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે વ્યક્તિની ક્રિયા વિશે અનુમાન કે ધારણા બાંધતા હોઈએ છીએ. જેમ કે તમે સારું ક્રિકેટ રમતા હો તો તમારો મિત્ર એમ કહેશે કે અરે વાહ, આ ભાઈ છે એ તો જાણે કે વિરાટ કોહલી હોય એમ રમે છે. ખરેખરમાં તમે વિરાટ કોહલી નથી, પણ તમારો મિત્ર તમે વિરાટ કોહલી છો એવું અનુમાન કે ધારણા બાંધે છે અને એની સરખામણી તમારી સાથે કરે છે. તો આવા જે વાક્ય હોય એને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન કહેવાય અને અહીંયા એનું સંયોજક છે એઝ ઇફ. તો હવે આ વાક્યનો શું થાય અર્થ કે જ્યારે મને કોઈ વાતમાં આનંદ થતો કે રસ પડતો ત્યારે મિસ સુલેવાન વુડ ટોક અબાઉટ ધેટ તેના વિશે વાત કરતા એઝ ઇફ જાણે કે સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ જાણે કે તે પોતે એક નાની છોકરી હોય તેવી રીતે તે વાત કરતા. સી ટોટ સબ્જેક્ટ્સ. ટીચ એટલે શીખવવું, ભણાવવું, એનું V2 V3 થાય ટોટ. સી ટોટ સબ્જેક્ટ્સ એટલે કે મારા ટીચરે મને વિષયો શીખવ્યા. લાઈક જેવા કે સાયન્સ વિજ્ઞાન જેવા વિષયો શીખવ્યા. બાય મેકિંગ ઇટ તેને બનાવીને. સો ઇન્ટરેસ્ટિંગ ધેટ. હવે જુઓ મિત્રો અહીંયા પણ એક ક્લોઝ આવે છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. સો ખાલી જગ્યા ધેટ એ રિઝલ્ટ પરિણામ બતાવે છે, પરિણામ બતાવતો ક્લોઝ છે. એવા રસપ્રદ બનાવીને વિજ્ઞાન જેવા વિષયો શીખવ્યા કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. રિમેમ્બર એટલે યાદ રાખવું કે કરવું, એવરીથિંગ એટલે બધું જ, મને બધું જ યાદ રહી જતું. ફરીથી આ વાક્ય લઈએ.
She taught subjects like science by making it so interesting that I remembered everything. મારા ટીચરે મને વિજ્ઞાન જેવા વિષયો એવા તો રસપ્રદ બનાવીને શીખવ્યા કે તે જે કાંઈ શીખવતા એ બધું જ મને યાદ રહી જતું. સમજાયું મિત્રો પેરેગ્રાફ? તો આપણે જેમ અત્યાર સુધીના પેરેગ્રાફમાં કર્યું છે એમ ફરીથી આ પેરેગ્રાફને હું ફટાફટ રિપીટ કરી જાઉં છું. ધ્યાનથી સાંભળજો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, ત્યારે મને એ મારો અભ્યાસ કોઈ કાર્ય કરતાં રમત જેવું વધારે લાગતું. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે મને કોઈ વાતમાં આનંદ થતો કે રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, ત્યારે મિસ સુલિવાન જાણે પોતે જ એક નાની છોકરી હોય તેવી રીતે તેના વિશે મને વાત કરતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. મારા ટીચરે મને વિજ્ઞાન જેવા વિષયો એવા રસપ્રદ બનાવીને શીખવ્યા કે તેઓ જે કાંઈ શીખવતા એ બધું જ મને યાદ રહી જતું. ચાલો મિત્રો, હવે એના પછીના પેરેગ્રાફમાં આપણે આગળ જઈએ. ફાઇનલી, છેવટે, માય ટીચર, મારા ટીચર, બિગિન એટલે શરૂ થવું કે કરવું, એનું વીટું થાય બિગેન, શરૂ કર્યું. ટીચિંગ મી, મને શીખવવાનું શરૂ કર્યું. ટુ રીડ, વાંચવું. છેવટે મારા ટીચરે મને વાંચવા કે વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ, ફર્સ્ટ એટલે પહેલાં, રીડ એટલે વાંચવું, એનું V2 V3 થાય રેડ. મિત્રો, અહીંયા રીડ જે ક્રિયાપદ છે એના V2 V3માં પણ એનો સ્પેલિંગ તો એ જ રહે છે, માત્ર એના ઉચ્ચારમાં ફેર પડે છે. આઈ ફર્સ્ટ રેડ રેઇઝડ લેટર્સ, રેઇઝડ એટલે કે ઉપસાવેલા, ઉપસાવેલા લેટર્સ એટલે કે અક્ષરો. ઉપસાવેલા અક્ષરો કેવા હોય તો કે એમ્બોસ કરેલા. આજની જે આપણે વેહિકલ્સ છે, બધા વાહનો છે, એની જો તમે નંબર પ્લેટ જુઓ તો કેવી હોય છે? એમ્બોસ કરેલી હોય છે ને. એમાં જે અક્ષરો હોય છે એ ઉપસાવેલા અક્ષરો હોય છે, તો એને રેઇઝડ લેટર્સ કહેવાય. તો સૌથી પહેલાં તો મેં ઉપસાવેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન, અને લેટર ઓન એટલે પછીથી રેડ વિથ બ્રેઇલ, અને પછી હું બ્રેઇલ લિપિમાં વાંચતી. ફરીથી વાક્ય લઈએ. આઈ ફર્સ્ટ રેડ રેઇઝડ લેટર્સ, સૌથી પહેલાં તો મેં ઉપસાવેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેઇલ, અને પછી હું બ્રેઇલ લિપિમાં વાંચતા શીખી. આઈ લર્ન ટુ રાઇટ, લર્ન એટલે શીખવું, લર્ન્ટ એનું V2 V3, હું શીખી. ટુ રાઇટ લખતા શીખી. વિથ બોથ બંનેમાં લખતા શીખી. ઓર્ડિનરી એટલે સામાન્ય, એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર, બ્રેઇલ લિપિનું જે ટાઈપરાઇટર હોય છે તે તમે ટાઈપરાઇટર તો જોયું જ છે મિત્રો. એક બોક્સ જેવું હોય છે, એમાં બધી કીઝ ગોઠવેલી હોય છે. જે કીને તમે પ્રેસ કરો એટલે એ કી ઉપરથી ઊંચી થાય છે, અને પછી જે ઇંકની રિબન હોય છે એ રિબનમાં એ અથડાય અને પેપરમાં એનો શબ્દ છપાઈ જાય છે. તો આવું ટાઈપરાઇટર તમે બધાએ જોયું જ છે. એ આપણું સામાન્ય ટાઈપરાઇટર છે. અને બ્રેલ ટાઈપરાઇટર પણ એવું જ હોય છે, પણ એમાં અક્ષરો કંઈક અલગ હોય છે. તો હેલનજી કહે છે કે હું સામાન્ય તેમજ બ્રેલ ટાઈપરાઇટર બંનેમાં લખતા પણ શીખી. હવે જુઓ મિત્રો, અહીંયા હેલનજીનું કમિટમેન્ટ કેવું છે, એના ટીચરનું કમિટમેન્ટ કેવું છે કે આ હેલનજી નાનપણથી જ નથી સાંભળી શકતા, નથી જોઈ શકતા,
તેમ છતાં પણ એના અથાગ પરિશ્રમ અને મહેનતથી એની જે સંપૂર્ણ નિષ્ઠા છે તેનાથી ને તેઓ વાંચતા પણ શીખે છે અને લખતા પણ શીખે છે. અને જ્યારે આપણે શું કરીએ છીએ મિત્રો, અત્યારે બસ આ વિષયમાં મને રસ નથી, મને એ આવડતું નથી. રસ નથી એટલે જ નથી આવડતું. જો તમે એ વિષયમાં રસ રાખો, એની પાછળ મહેનત કરો, તો તમે પણ એ વિષયમાં ચોક્કસ પ્રમાણે આગળ વધી શકો. એવી આપણામાં એક પ્રકારનું કમિટમેન્ટ આવવું જોઈએ મિત્રો. બરાબર? તો અહીંયા હેલનજી વાંચતા પણ શીખી ગયા અને લખતા પણ શીખી ગયા. ત્યાર પછી હેલનજી શું કહે છે કે આઈ વોઝ વેલ ઓન માય પાથ. પાથ એટલે રસ્તો. ટુ બીકમ એટલે થવું કે બનવું. અ વેલ એજ્યુકેટેડ પર્સન. વેલ એજ્યુકેટેડ એટલે કે સુશિક્ષિત, અને પર્સન એટલે વ્યક્તિ. તો હેલનજી કહે છે કે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના મારા માર્ગે સારી એવી પ્રગતિ કરી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. મને પૂરું પાડવામાં આવ્યું ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. ઓલ એટલે બધું, પોસિબલ એટલે શક્ય, અને ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. મને શક્ય એવી તમામ કે બધી જ તક પૂરી પાડવામાં આવી. કેની તક? ટુ ડેવલપ માય એબિલિટીઝ. ટુ ડેવલપ એટલે વિકસાવવું. એબિલિટીઝ એટલે ક્ષમતાઓ. મને મારી ક્ષમતાઓ વિકસાવવાની શક્ય એવી તમામ તકો પૂરી પાડવામાં આવી. એન્ડ આઈ અને મેં મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને મેં તેનો મેક્સિમમ મહત્તમ, યુઝ એટલે ઉપયોગ, અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. આજે જુઓ મિત્રો, આપણા પેરેન્ટ્સ છે એ પણ આપણને તમામ એવી બધી જ સગવડો અને તક પૂરી પાડે છે અભ્યાસ માટેની. પણ મિત્રો, આ વાક્ય આપણને બધાને લાગુ પડે છે કે આપણા માતા પિતા આપણા માટે જે મહેનત કરે છે, અભ્યાસ માટે જે આપણને તક પૂરી પાડે છે, એ તક માટે અથાગ પરિશ્રમ કરે છે, તો એ તકનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ? એ પ્રશ્ન આપણને ખુદને પૂછવો જોઈએ. અને જો ન કરતા હોઈએ તો એ તકનો મહત્તમ ઉપયોગ કરવાનો શરૂઆત આપણે અત્યારથી જ કરવો જોઈએ. તો ફરીથી આ વાક્ય લઈએ. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ. મારી ક્ષમતા વિકસાવવા માટેની મને શક્ય એવી તમામ સગવડો કે તકો પૂરી પાડવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને એ તકનો મેં મહત્તમ ઉપયોગ કર્યો. સમજાય છે ને મિત્રો? તો ફરીથી આ પેરેગ્રાફને આપણે એકવાર રિપીટ કરી લઈએ. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા ટીચરે મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રેઇઝડ લેટર્સ. સૌથી પહેલાં તો મેં ઉપસાવેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેલ. અને પછીથી હું બ્રેલ લિપિમાં મેં વાંચ્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હું સામાન્ય તેમજ બ્રેલ ટાઈપરાઇટર બંનેમાં લખતા પણ શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ એ વેલ એડ્યુકેટેડ પર્સન. એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગે હું સારી પ્રગતિ કરી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ. મારી ક્ષમતાઓને વિકસાવવા માટેની શક્ય એવી તમામ તકો મને પૂરી પાડવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને એ તકોનો મેં મહત્તમ ઉપયોગ કર્યો. મિત્રો, આગળ વધીએ છીએ હવે તેના પછીના પેરેગ્રાફમાં. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. હવે જો આપણને જ્યારે કોઈ વસ્તુ આવડવા માંડે ત્યારે આપણામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જાગે છે. તો અહીંયા હેલનજી
અંધ અને બહેરા હોવા છતાં પણ લખતા શીખ્યા, વાંચતા શીખ્યા અને એના ટીચરે એને મદદ કરી તો એ બોલતા પણ શીખ્યા. તો એનાથી એનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. મારામાં એક ખૂબ જ એવો આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો. મેં ખૂબ જ એક મહાન આત્મવિશ્વાસ વિકસાવ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ. હવે એનામાં આત્મવિશ્વાસ આવી ગયો છે તો મેં વિઝિટ કરી. વિઝિટ એટલે મુલાકાત લેવી, અને ધ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. અને મેં રાષ્ટ્રપતિની મુલાકાત પણ લીધી. કોણ છે રાષ્ટ્રપતિ? ક્લેવલેન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. મારામાં આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો અને મેં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ક્લેવલેન્ડની મુલાકાત પણ લીધી. ત્યાંથી આગળ વધીએ. ઇન 1890, હવે એલનજી વાત કરે છે કે 1890માં એટ ધ એજ ઓફ અબાઉટ 10, કે જ્યારે તેમની ઉંમર લગભગ 10 વર્ષની હતી ત્યારે આઈ મૂવ ટુ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. ત્યારે મેં જે આ એક સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, તેમાં મેં પ્રવેશ લીધો. હિયર માય ટીચર, અને અહીં મારા ટીચર એન.એસ. સુલેવાન. ત્યાં અહીં એટલે કે આ સંસ્થામાં મારા ટીચર એન.એસ. સુલેવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, ટીચ એટલે શીખવવું કે ભણાવવું, મી એટલે મને. અહીં મારા ટીચર એન.એસ. સુલેવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. હવે આ સંસ્થામાં આવ્યા પછી, અને આ સંસ્થા કોની હતી તો કે આવા હેલનજી જેવા જે અંધ અને બહેરા જે વ્યક્તિઓ હોય તેના માટેની આ સંસ્થા હતી. તો હેલનજી કહે છે કે આઈ કુડ મેક ફ્રેન્ડ્સ. હું મિત્રો બનાવી શકી. વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીં બીજા જે અંધ બાળકો હતા તેની સાથે હું મિત્રતા કેળવી શકી. હવે મિત્ર મળી જાય આપણને તો શું થાય? માય લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલતા. બિગેન ટુ ડિસઅપિયર. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. પછી જે મારી એકલતા હતી એ અદૃશ્ય થવા લાગી, એટલે કે દૂર થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ. અને જે મારું લર્નિંગ એટલે કે જે શીખવાની જે પ્રવૃત્તિ હતી, અભ્યાસની જે પ્રવૃત્તિ હતી તેમાં પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એટલે પ્રગતિ. ઇમ્પ્રૂવડ. ઇમ્પ્રૂવ એટલે સુધરવું. ક્વાઇટ વેલ. અને મારો જે અભ્યાસની પ્રગતિ હતી એમાં ઘણો ખરો સુધારો થયો. આઈ લર્ન્ટ. હવે આ સંસ્થામાં આવ્યા પછી એલનજી શું શીખ્યા જુઓ. આઈ લર્ન્ટ હું શીખી. લેટિન. લેટિન ભાષા. જર્મન. જર્મન ભાષા. એન્ડ એરેથમેટિક. અને હું અંકગણિત પણ શીખી. હવે મિત્રો આપણે અહીંયા 3 વિષય શીખવામાં તકલીફ થાય છે. જ્યારે હેલનજી તો અંધ અને બહેરા હતા છતાં પણ લખતા શીખ્યા, બોલતા શીખ્યા, વાંચતા શીખ્યા, અને સાથે સાથે એની જે મધર ટંગ માતૃભાષા ઇંગ્લિશ હતી એ સિવાય એ લેટિન ભાષા પણ શીખ્યા, જર્મન ભાષા પણ શીખ્યા અને અંકગણિત પણ શીખી ગયા. તો આ પ્રકારનું જો ડેડિકેશન અને કમિટમેન્ટ આપણામાં આવે તો ચોક્કસપણે કોઈ પણ વાત અશક્ય નથી. ફરીથી આ વાક્ય લઈએ. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક. હું લેટિન, જર્મન ભાષા અને અંકગણિત શીખી. મિત્રો ફરીથી આ પેરેગ્રાફ લઈએ છીએ આપણે. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર. અહીં મારા ટીચર એન.એસ. સુલેવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીં મારા ટીચર એન.એસ. સુલેવાને મને શીખવવાનું કે ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હિયર. અહીં જે બીજા અંધ બાળકો હતા તેની સાથે હું મિત્રતા કેળવી શકી.
માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. હવે મને મિત્રો મળી ગયા છે તો મારી જે એકલતા હતી એ એકલતા દૂર થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને મારું જે અભ્યાસની જે પ્રગતિ હતી એમાં ખાસો એવો સુધારો થયો. અને આ સંસ્થામાં આવ્યા પછી આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક. હું લેટિન અને જર્મન ભાષા અને અંકગણિત પણ શીખી. ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ છીએ. હવે આશા રાખું છું કે તમને સમજાતું જશે. નેક્સ્ટ, ઇન 1896, હવે 1890માં એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં આવ્યા. તો 1896માં એટલે કે 6 વર્ષ બાદ આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ. હું કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ. કોના માટેની છે આ સ્કૂલ? તો કે ફોર યંગ લેડીઝ, જે યુવતીઓ હોય તેના માટેની. ક્યાં આવેલી છે આ? તો કે ઇન મેસેચ્યુસેટ્સ. મેસેચ્યુસેટ્સમાં આવેલી યુવતીઓ માટેની કેમ્બ્રિજ સ્કૂલમાં હું દાખલ થઈ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ એચિવમેન્ટ. અને આ સ્કૂલમાં મેં જે પ્રવેશ મેળવ્યો એ હેલનજી એવું કહે છે કે ધીસ વોઝ રિયલી અ ગ્રેટ એચિવમેન્ટ. આ ખરેખર એક મહાન સિદ્ધિ હતી, ઉપલબ્ધિ હતી. ફોર એ લેડી લાઇક મી. ફોર એ લેડી, એક યુવતી માટે, સ્ત્રી માટે, લાઇક મી, મારા જેવી યુવતી માટે આ એક મહાન ઉપલબ્ધિ હતી. કેવી યુવતી? તો કે who was blind, કે જે બ્લાઇન્ડ હતી, અંધ હતી, ડેફ, બહેરી હતી, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ. બેરલી એટલે ભાગ્યે જ, માંડ. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. સાઉન્ડ્સ એટલે અવાજ. ફોર કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન એટલે વાતચીત. તો આ એક મહાન ઉપલબ્ધિ હતી મારા જેવી યુવતી માટે કે જે અંધ, બહેરી હતી અને વાતચીત માટે ભાગ્યે જ અવાજ કરી શકતી હતી. એ બોલતા તો શીખ્યા હતા પણ એટલું બધું ફ્લુઅન્ટલી હજી બોલતા નહોતા શીખ્યા. તો અહીંયા હેલનજી એવું કહે છે કે જે અંધ છે, બહેરી છે અને વાતચીત માટે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકે છે, તેવું મારા જેવી યુવતી માટે આ એક મહાન ઉપલબ્ધિ કે સિદ્ધિ હતી. ફરીથી લઈએ મિત્રો આ વાક્ય. ઇન 1896, 1896માં I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896માં મેસેચ્યુસેટ્સમાં આવેલી યુવતીઓ માટેની કેમ્બ્રિજ સ્કૂલમાં મેં પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me, who was blind, deaf and could barely produce sounds for communication. અંધ, બહેરી અને વાતચીત માટે માંડ અવાજ ઉત્પન્ન કરી શકે એટલે કે શબ્દો બોલી શકે તેવી મારા જેવી યુવતી માટે આ એક મહાન સિદ્ધિ હતી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. અને લાસ્ટ મેં તમને જે કહ્યું હતું એવી જ રીતે અત્યારે પણ હોમવર્ક આપું છું કે ભાઈ કોમ્પ્રિહેન્શન માટેના પેરેગ્રાફ્સ તમને નવનીતમાં આપેલા હશે અને પેરેગ્રાફ્સની નીચે જ તેમાં પ્રશ્નો પણ આપેલા હશે. તો આ જે પ્રશ્નો છે કોમ્પ્રિહેન્શનના એ તમે તમારી નોટબુકમાં લખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ યોગ્ય રીતે કેમ લખવો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.